નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. એમાંથી 5 પ્રશ્નો તો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કઈ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે? અહીંયા લખવામાં ભૂલ થઈ છે કે કઈ કેટેગરીમાં મેલેરિયા નિર્મૂલન, આના અંતર્ગત ગુજરાતનો કઈ કેટેગરીમાં સમાવેશ થયો છે? તો કેટેગરી 1માં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન એના માટેના જે અથાગ પ્રયત્ન થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર 1000ની વસ્તીએ 1થી નીચે નોંધાયો છે, જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કેટેગરી 2માંથી કેટેગરી 1માં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2024ના અંદાજે 1.81 કરોડ કરતાં વધુ તાવના દર્દીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર અપાઈ હતી. રાજ્યના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયાનું નિદાન અને સારવાર મફત ચાલી રહી હતી. ચાલુ વર્ષે 196 ગામોની અંદાજિત 2 લાખ કરતાં વધુ વસ્તીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે. જૈવિક નિયંત્રણ કામગીરી હેઠળ કુલ 3863 પોરા ભક્ષક માછલી ઉછેર કેન્દ્રો કાર્યરત છે. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યમાંથી મેલેરિયા નિર્મૂલન માટે મેલેરિયાનું નિદાન અને સારવાર મફતમાં આપવામાં આવી રહી છે. ઓકે, તમને ખબર છે આપણા ભારતનું મેલેરિયા નાબૂદીનો લક્ષ્યાંક કયા વર્ષનો છે? જો આમ જોવા જઈએ ને તો 0 ઇન્ડિજિનિયસ કેસમાં એક પણ કેસ ના હોવો જેવો આપણો ભારતનો લક્ષ્યાંક 2027નો છે, પણ સંપૂર્ણ મેલેરિયા નાબૂદીનો લક્ષ્યાંક તમારે કહેવાનો તમને ખબર હોય તો. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સથી સઘન પોરાનાશક કામગીરી, પોરાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન, ફીવર સર્વેલન્સ, બાંધકામ સાઇટની તપાસ, શ્રમિકોના બ્લડની સ્ક્રીનિંગ, આ બધી કામગીરી હાથ ધરવામાં આવે છે. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 25મી એપ્રિલ. તો મેલેરિયાને સમાપ્ત કરવાની જવાબદારીના મહત્ત્વ અને પ્રકાશિત કરવા માટે વિશ્વને મેલેરિયા મુક્ત બનાવવા દર વર્ષે 25મી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ મનાવવામાં આવે છે. 2001થી આફ્રિકન સરકારો આફ્રિકા મેલેરિયા દિવસને મનાવતા આવ્યા છે, અને વિશ્વ મેલેરિયા દિવસ એ આફ્રિકા મેલેરિયા દિવસ દ્વારા વિકસિત થયો હતો, જેની શરૂઆત થઈ હતી 2008માં. આ વર્ષની થીમ વિશ્વ મેલેરિયા દિવસની કે મેલેરિયા એન્ડ્સ વિથ અસ, રીઇન્વેસ્ટ, રીઇમેજિંગ અને રીઇગ્નાઇટ
એટલે મેલેરિયાનો અંત આપણી સાથે થાય છે. ફરીથી રોકાણ કરો, ફરીથી કલ્પના કરો, ફરીથી પ્રજ્વલિત કરો. બરાબર છે? તો એ યાદ રાખજો. આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. બનારસી શહેનાઈને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે. તો વારાણસીના સમૃદ્ધ સાંસ્કૃતિક અને હસ્તકલા વારસા એવી જે બનારસની શહેનાઈ છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ માન્યતા ખાતરી કરે છે કે ફક્ત અધિકૃત વપરાશકર્તાઓ અથવા તો વારાણસી ઉત્તર પ્રદેશમાં રહેતા લોકો જ બનારસી શહેનાઈ નામનો ઉપયોગ કરી શકે છે. બનારસી શહેનાઈ એક પરંપરાગત વાયુવાદ્ય છે. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન એમના દ્વારા એને રાષ્ટ્રીય પ્રસિદ્ધિ મળી હતી. તમને ખબર છે, જેણે ભારતના પ્રથમ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર શહેનાઈ વગાડી હતી. તમને ખ્યાલ હશે કે આપણા ગુજરાતમાંથી નવસારીમાંથી એક જગ્યાના એક વસ્તુ છે જેને રિસન્ટલી જીઆઈ ટેગ મળ્યો. ફળ છે, આપણે ભણ્યા હતા. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. બંનેને તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. આમ પોલ્સ આવશે, POLL. ઓકે. ભારતના પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિલેજની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશના સીએમ તમે જોઈ શકો છો, ચંદ્રબાબુ નાયડુ. તો તાજેતરમાં આંધ્રપ્રદેશ સરકાર છે એમણે અમરાવતીમાં ભારતના પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ વિલેજની સ્થાપના તરફ આગળ વધ્યા છે. આ પહેલનો હેતુ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સંશોધન અને સહયોગ માટે એક અગ્રણી ઇકોસિસ્ટમ બનાવવાની છે. આ પ્રોજેક્ટ રિયલ ટાઈમ ગવર્નન્સ સોસાયટી દ્વારા સમર્પિત છે. એટલે કે RTGS, પેલું જે બેંકોમાં જે પેમેન્ટ માટેની જે સિસ્ટમ છે RTGS, એ નહીં, એ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આવશે. અને 50 એકર જમીન પર કબજો કરવા તૈયાર છે. આ સુવિધા સંસ્થાઓ અને કંપનીઓ માટે અદ્યતન ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ સંસાધનો એક્સેસ કરવા માટે કેન્દ્ર તરીકે સેવા આપશે. ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વિલેજમાં IBM દ્વારા ડિઝાઇન કરેલી એક આઇકોનિક ઇમારત હશે. આ ઇમારતમાં અદ્યતન ક્વોન્ટમ સિસ્ટમ, ઉચ્ચ પ્રદર્શન કોમ્પ્યુટિંગ અને સમર્પિત ડેટા સેન્ટર હશે. આપણી જે TCS છે ને, ભારતની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે L&T, આવા ઉદ્યોગ અગ્રણીઓ સાથે સહયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પષ્ટીકરણને અંતિમ સ્વરૂપ આપવા માટે આવશ્યક રહેશે. પ્રોજેક્ટનો હેતુ IBM ક્વોન્ટમ સિસ્ટમ 2ને ટેકો આપવાનો છે, જે ભારતની ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ ક્ષમતાઓમાં એક પગલું કહી શકાય. તમને ખ્યાલ હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા, વિશ્વમાં પ્રથમ ક્વોન્ટમ પ્રોસેસર બનાવવામાં આવ્યું હતું જેનું નામ હતું મજોરાના 1. કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું? પરીક્ષામાં પૂછાઈ શકે છે. તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કયા રાજ્યની સરકારે AI ડેટા સેન્ટર ક્લસ્ટર સ્થાપવા માટે જાપાની કંપની નેટસા નેટવર્ક સાથે MOU પર હસ્તાક્ષર કર્યા? તો શું આવશે જવાબ? તેલંગાણા. બરાબર, શું આવશે? તેલંગાણા. તો તાજેતરમાં જાપાન સ્થિત વૈશ્વિક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને IT સર્વિસ કંપની નેટસા નેટવર્ક છે અને તેલંગાણા સરકાર, આ બંનેએ હૈદરાબાદમાં 10,500 કરોડ રૂપિયાના રોકાણ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર ક્લસ્ટર સ્થાપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તમને ખબર હોવી જોઈએ, આપણે અગાઉ ભણ્યા હતા કે ભારતમાં પ્રથમ AI સિટી લખનઉમાં બનશે. તો ભારતની પ્રથમ AI યુનિવર્સિટી ક્યાં બનશે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. જાપાનમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન જે તેલંગાણાના મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી, એમની હાજરીમાં કરારને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આવનારી સુવિધામાં 400 મેગાવોટ ડેટા સેન્ટર ક્લસ્ટર હશે. 25,000 GPU ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ સાથે દેશના સૌથી શક્તિશાળી AI સુપર કોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હોસ્ટ કરવા માટે રચાયેલ છે. આ પ્રોજેક્ટ તેલંગાણાની
ભારતની એ રાજ્ય બનાવવાના વિઝન સાથે સુસંગત છે, જે જાહેર અને એન્ટરપ્રાઇઝ એઆઈ વર્કલોડને ટેકો આપવા માટે સાર્વભૌમ, સ્કેલેબલ અને ટકાઉ ગણતરી ક્ષમતાઓ પ્રદાન કરે છે. બરાબર છે. ઓકે, આગળ વધીએ. વિરાટ કોહલીએ સૌથી વધુ 50+ સ્કોર સાથે ઇતિહાસ રચ્યો. તો ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ 50થી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના જે ક્રિકેટર છે ને ડેવિડ વોર્નર, એમને પછાડ્યા છે, પાછળ છોડી દીધા. ડેવિડ વોર્નરે 66 વખત બનાવ્યા છે આઈપીએલની અંદર 50+, જ્યારે આમણે 67 વખત બનાવ્યા છે. મુલ્લાનપુર ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એની પંજાબ કિંગ્સ સામેની રોમાંચક મેચ દરમિયાન કોહલીએ સિદ્ધિ મેળવી હતી. કોહલીના 54 બોલમાં અણનમ 73 રનની મદદથી આરસીબીએ 158 રનનો લક્ષ્યાંકનો પીછો કર્યો અને 7 વિકેટે વિજય અપાવ્યો. આ સિદ્ધિ આઈપીએલમાં કોહલીના 67માં 50થી વધુ રનનો રેકોર્ડ છે, જે લીગમાં તેનું વર્ચસ્વ મજબૂત બનાવે છે. વિશ્વના ટોચના 20 ખેલાડીઓમાં તરીકે તેની એક સાતત્યતા દર્શાવે છે. બીજી વસ્તુ તમને કહું, વિરાટ કોહલીની વાત કરીએ તો આપણે ભણ્યા હતા કે અર્ધ સદીઓની સદી મારી છે T20માં. આ ઉપરાંત 1000 બાઉન્ડ્રી મારી છે. અને તમને ખબર જ છે, છતાં તમને કહું સિમ્પલ પ્રશ્ન કે વન ડે ઇન્ટરનેશનલમાં વિશ્વમાં સૌથી વધારે સદીઓ એમના નામ પર છે. કેટલી સદીઓ છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI.Bhaskar. ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની. આ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોને ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જસ્ટિસ દિનેશ મહેશ્વરી. તમને ખબર છે જસ્ટિસ ભૂષણ આર ગવઈ આપણા ભારતના 52મા નંબરના CJI બનશે. જસ્ટિસ રંજના દેસાઈની વાત કરીએ તો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ દાખલ કરવામાં આવશે, એટલે એના માટે એક કમિટી બનાવી છે. કમિટીની અધ્યક્ષતા કોણ કરે છે? જજ રંજના દેસાઈ. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જે નિવૃત્ત છે જસ્ટિસ દિનેશ મહેશ્વરી, એમણે એપ્રિલ 2025માં ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 23મા કાયદા પંચની ઔપચારિક રચના 1 સપ્ટેમ્બર 2024ના રોજ કરવામાં આવી હતી. તમારા માટે પ્રશ્ન છે કે હાલમાં આપણા નવા કાયદા સચિવ બન્યા છે અને પ્રથમવાર એવું થયું કે કોઈ મહિલા કાયદા સચિવ બન્યા હોય. તમને ખબર હોય એમનું નામ તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે આ 23મા નંબરનું કાયદા પંચની રચના 1 સપ્ટેમ્બર 2024, કાર્યકાળ 31 ઓગસ્ટ 2027. ટોટલ 7 સભ્યો છે. કેટલા? 7 સભ્યો. અને આનો મુખ્ય એજન્ડા એવો છે, ભારતમાં રાજકોષીય અને સામાજિક રીતે સંવેદનશીલ વિષય સમાન નાગરિક ધારા UCC લાગુ કરવાની શક્યતાને તપાસ કરવાનો છે. યુનિફોર્મ સિવિલ કોડ. બરાબર છે. ચલો આગળ વધીએ. વિશ્વનું પ્રથમ થોરિયમ મોલ્ટન સોલ્ટ પરમાણુ રિએક્ટર ક્યાં બન્યું છે? ચીનમાં. તો ચીનના એક વિસ્તારમાં વિશ્વનું પ્રથમ થોરિયમ મોલ્ટન સોલ્ટ પરમાણુ રિએક્ટર બનાવવામાં આવ્યું છે. આ રિએક્ટર કદમાં નાનું હોઈ શકે છે, પરંતુ તેની શક્તિ અદ્ભુત છે. તે 2 મેગાવોટ થર્મલ ઉર્જા ઉત્પન્ન કરે છે. આ રિએક્ટરમાં સામાન્ય પરમાણુ રિએક્ટરની જેમ યુરેનિયમનો ઉપયોગ નથી કર્યો, બરાબર? તો કોનો ઉપયોગ કર્યો છે? થોરિયમ, જેનો પરમાણુ ક્રમાંક તમારે કહેવાનું છે. બરાબર છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે થોરિયમનો બહુ વિશાળ ભંડાર મળી આવ્યો ચાઇનામાં, એટલે 60,000 વર્ષ સુધી એમને ઉર્જાની અછત નહીં થાય એવું કહેતા હતા. તો થોરિયમ નામની ખાસ કિરણોત્સર્ગી ધાતુ છે, એનો ઉપયોગ કરવામાં આવે છે, જે ફક્ત સુરક્ષિત જ નથી પરંતુ પર્યાવરણ માટે પણ ઓછું નુકસાનકારક છે. થોરિયમ ને એ. હવે મિત્રો જોઈશું
અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તો મૈસૂરમાં છે. મૈસૂરમાં ભારતમાં પ્રથમ ચંદન મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયું હતું? ગળતર. તો MIC, મિથાઇલ આઇસોસાયનેટ. ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું? તો બંગાળ ગેઝેટ. કયા બળવાના બીજા જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી? તો શું આવશે? કયો બળવો હતો? મુંબઈમાં નૌકા સૈન્યનો. રાષ્ટ્રધ્વજ ફેલાવવા માટે અંગ્રેજી દૈનિક લીડર અને હિન્દીમાં તથા અંગ્રેજીમાં હિન્દુસ્તાન અને ધ ઇન્ડિયન યુનિયન નામના સાપ્તાહિકનું સંપાદન કોણે કર્યું હતું? બરાબર છે. તો મદન મોહન માલવીયા. શું આવશે? મદન મોહન માલવીયા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં આવેલા ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ 2025માં ગુજરાતનું સ્થાન. તો ગુજરાત 11મા નંબર પર છે, કર્ણાટક નંબર 1 પર છે. 2022માં ગુજરાત 4થા નંબર પર હતું. પોપ ફ્રાન્સિસનું અવસાન થયું. ભારતમાં કેટલા દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો? તો 3 દિવસનો. કઈ જગ્યાએ અવસાન થયું એવો પ્રશ્ન પૂછી શકે. તો વેટિકન સિટી. તમને પૂછે દેશનું નામ, તો દેશનું નામ જ વેટિકન સિટી છે. વિશ્વમાં સૌથી નાનામાં નાનો દેશ છે. વિસ્તાર કહો કે વસ્તી કહો. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, મેલેરિયા નાબૂદી માટેનો ભારતનો લક્ષ્યાંક છે કયા વર્ષનો છે? 2030નો. સેકન્ડ નંબરનો પ્રશ્ન, વિશ્વમાં પ્રથમ ક્વોન્ટમ પ્રોસેસર જેનું નામ મજોરાના 1 એ બનાવવામાં આવ્યું છે કોના દ્વારા? તો માઇક્રોસોફ્ટ દ્વારા. ત્રીજો પ્રશ્ન, રિસન્ટલી નવસારીના અમલસાડના ચીકુને GI ટેગ આપવામાં આવ્યો છે. આપણે ભણ્યા હતા. ચીકુ છે ને વિરાટ કોહલીનું હુલામણું નામ છે, પણ યાદ રાખજો. ભારતની પ્રથમ AI યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો મહારાષ્ટ્રમાં. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં. 5મા નંબરનો પ્રશ્ન શું છે? વિરાટ કોહલીની વાત કરીએ તો એમની ODI વન ડે ઇન્ટરનેશનલમાં કેટલી સદીઓ છે? 51 સદી ODI. બરાબર. એ જ પ્રમાણે જો સચિન તેંડુલકરની વાત કરીએ STI, સચિન રમેશ તેંડુલકર SRT, તો એમની પણ 51 સદી છે, પણ ટેસ્ટમાં છે. અને 49 સદી છે વન ડેમાં. ગઈકાલે એમનો જન્મદિવસ હતો 24મી એપ્રિલ. બરાબર, યાદ રાખજો. છઠ્ઠો પ્રશ્ન હતો, નવા કાયદા સચિવ બન્યા છે જે પ્રથમ મહિલા કાયદા સચિવ છે. શું નામ છે એમનું? અંજુ રાઠી રાણા. 7મો પ્રશ્ન, કે જે થોરિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો આવે? 90 આવે. શું છે? થોરિયમનો પરમાણુ ક્રમાંક 90 આવશે. આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં જ કયા જિલ્લાને હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં, કઈ કેટેગરી? હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં PM એવોર્ડ્સ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 આપવામાં આવ્યો છે. જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં એશિયન અંડર-18 જે એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે એમાં હરિયાણાના નિશ્ચયે કયો મેડલ મેળવ્યો? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2, જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક જ વખત સબસ્ક્રાઈબ કરવાનું હોય.
બરાબર છે, તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.